અમદાવાદની કાર પર ટાઇલ્સનો જથ્થો પડ્યો છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં કાર પર દિવાલ અને શેડ સાથે ટાઇલ્સનો જથ્થો પડ્યો છે। નેશનલ હાઈવે નંબર 8 પર સીટીએમ નજીક બની છે આ સમગ્ર ઘટના। ત્યારે પાર્કિંગમાં મૂકેલ કાર પર દિવાલ પડતા વાહનોને નુકસાન થયું છે। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। આ સાથે જ લક્ઝરિયસ કારને મોટું નુકસાન થતા સંચાલકો સામે હોબાળો બોલાવવામાં આવ્યો હતો। ત્યારે ફાયર વિભાગ સાથે ખોખરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો। સમગ્ર ઘટના સામે આવી રહી છે અમદાવાદથી। અમદાવાદમાં કાર પર દિવાલ અને શેડ સાથે ટાઇલ્સનો જથ્થો પડ્યો હતો। નેશનલ હાઈવે નંબર 8 સીટીએમ નજીક આ ઘટના બની છે। ત્યારે પાર્કિંગમાં મૂકેલ કાર પર દિવાલ પડતા વાહનોને થયું છે નુકસાન થયું છે એ અને આના વિશે કાર્યવાહી કરવામાં આવે છે કે આ રીતનું આ વસ્તુ ખોટું ગેરદબાણ કરેલું છે બધું વધારે। અને દિવાલ બી સોસાયટીની છે, એમની પણ પોતાની નથી, બરાબર। એના પર આ લોકોએ દબાણ કરેલું છે। સોસાયટીની દિવાલી પર જ શેડ બાંધેલો છે। હા, કોની બેદરકારી? દિવાલ ઉપર જ શેડ બાંધેલો છે, જે દિવાલ સોસાયટીની છે। કોની બેદરકારી દેખાઈ આવે છે? આ સામેવાળાની અમિત ગ્રેનાઇટ વાળાની। અમે અમારી ગાડી જે BMW છે એ અમારા સોસાયટીના કોમન પાર્કમાં પાર્ક કરીએ છીએ અને એની પાછળ ગ્રેનાઇટનું શોરૂમ છે। જે લોકોએ જરૂર કરતાં વધારે માત્રામાં દિવાલ ઉપર વજન લગાવવાથી એ દિવાલ ધસી પડતા અમારી ગાડીને ઘણું નુકસાન થયેલું છે। અને આ તો સારું છે કે પછી ત્યાં છોકરાઓ હતા નહીં, એવું કંઈ હતું નહીં, નકર તો છોકરાઓને કે બાળકોને વાગી શકે એવું છે। અને એ દરમિયાન અમારો જે સફાઈવાળો માણસ હતો, જે ગાડી સાફ કરતો હતો, એને બી થોડું ઘણું વાગતા રહી ગયું છે। પણ ગાડીને ઘણું નુકસાન છે, તમે જોઈ શકો છો, ગાડી બહુ જ ડેમેજ થઈ છે। અને અવારનવાર અમે એ લોકોને ભૂતકાળમાં બી કમ્પ્લેન કરેલી હતી કે ભાઈ તમે આવી રીતનું અમારી જગ્યામાં જે તમે ઉપયોગ કરી રહ્યા છો, આના પહેલાં બી એકવાર શેડ પડીને નુકસાન થયેલું છે, ત્યારે બી લોકોને વાગતા બચેલું છે।